ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 2 માય બોડી વિશે સમજીએ. તો સૌથી પહેલાં આ ફકરામાં આવતા સ્પેલિંગોના વાંચન અને એનો અર્થ સમજીએ. તો સૌથી પહેલાં શબ્દો અને સ્પેલિંગો અને એનો અર્થ જોઈએ. તો પહેલું છે પાર્ટ્સ. પાર્ટ્સ એટલે અંગો. બોડી. બોડી એટલે શરીર. હેડ. હેડ એટલે માથું. આઈઝ. આઈઝ એટલે આંખો. સી. સી એટલે જોઉં છું. ઇયર્સ. ઇયર્સ એટલે કાન. હિયર. હિયર એટલે સાંભળું છું. નોઝ. નોઝ એટલે નાક. બ્રીધ. બ્રીધ એટલે શ્વાસ લેવો કે શ્વાસ લઉં છું. સ્મેલ. સ્મેલ એટલે સૂંઘું છું. માઉથ. માઉથ એટલે મોઢું. ટંગ. ટંગ એટલે જીભ. ટેસ્ટ એટલે ચાખું છું. ટીથ એટલે દાંત. ચીવ. ચીવ એટલે ચાવું છું. હેન્ડ્સ એટલે હાથ. વર્ક એટલે કામ કરું છું. લેગ્સ એટલે પગ. વોક એટલે ચાલું છું કાં તો ચાલવું. તો આ રીતે સ્પેલિંગોના અર્થ સમજીને અને એને વાંચન કરીને ત્યારબાદ આપણે ફકરાનું વાંચન કરીએ. નંબર 2 માય બોડી એટલે કે મારું શરીર. માય બોડી હેઝ મેની પાર્ટ્સ. મારા શરીરને ઘણા અંગો છે. આઈ હેવ અ હેડ. મારે માથું છે. આઈ હેવ 2 આઈઝ. મારે 2 આંખો છે. આઈ સી વિથ માય આઈઝ. હું મારી આંખો વડે જોઉં છું. આઈ હેવ 2 ઇયર્સ. મારે 2 કાન છે. આઈ હિયર વિથ માય ઇયર્સ. હું મારા કાન વડે સાંભળું છું. આઈ હેવ અ નોઝ. મારે એક નાક છે. આઈ બ્રીધ એન્ડ સ્મેલ વિથ માય નોઝ. એટલે કે હું શ્વાસ લઉં છું અને સૂંઘું છું મારા નાક વડે. એટલે કે મારા નાક વડે હું શ્વાસ લઉં છું અને સુગંધ લઉં છું. આઈ હેવ અ માઉથ. મારે એક મોઢું છે. આઈ ઈટ વિથ માય માઉથ. હું મારા મોં વડે ખાઉં છું. આઈ હેવ અ ટંગ એન્ડ ટીથ ઇન માય માઉથ. મારા મોઢામાં ટંગ એટલે જીભ. જીભ અને ટીથ એટલે દાંત. જીભ અને દાંત છે. આઈ ટેસ્ટ વિથ માય ટંગ એન્ડ ચીવ વિથ માય ટીથ. હું મારા જીભ વડે સ્વાદ ચાખું છું અને દાંત વડે ચાવું છું. આઈ હેવ 2 હેન્ડ્સ. મારે 2 હાથ છે. આઈ વર્ક વિથ માય હેન્ડ્સ. હું મારા હાથ વડે કામ કરું છું. આઈ હેવ 2 લેગ્સ. મારે 2 પગ છે. આઈ વોક વિથ માય લેગ્સ. હું મારા પગ વડે ચાલું છું. તો આ રીતે ફકરાનું વાંચન
3 થી 4 વાર કરવાથી તમને ફકરાનું વાંચન આવડી જશે.